ગાયનું છાણ છે એ યમુના નદીના જળ સમાન પવિત્ર છે. ગૌમૂત્રમ નર્મદા શુભા, ગૌમૂત્ર એ નર્મદા નદીના પવિત્ર જળ સમાન છે. અને એટલું જ નહીં, ગંગા શિરમ તુયા સામવે, ગાયનું દૂધ એ ગંગા જળ જેટલું પવિત્ર છે. આવો મહિમા સમજાવ્યો છે. આગળ કહ્યું, ગાવો મે અગ્રત સંતુ, ગાવો મે સંતુ પૃષ્ઠત, ગાવો મે હૃદયે સંતુ, ગવામ મધ્ય વસામ્યહમ. હે ગાય માતા, તમે મારી આગળ રહો, તમે મારી પાછળ રહો, તમે મારી મધ્યમાં રહો અને તમે હંમેશને માટે મારી આસપાસ રહો. આવો ગાયનો મહિમા સમજાવે છે. 2011 ની અંદર એક સંશોધન થયું કે કોઈ વ્યક્તિ ગાયના શરીર ઉપર હાથ ફેરવે, એની જે ખૂંદ છે ત્યાંથી બરડો પૂરો થાય ત્યાં સુધી 10 મિનિટ નિત્ય જે માનો હાથ ફેરવે છે એનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે. આ ગાય માતા કરાવે છે. અનેક સંશોધનો થઈ ચૂક્યા અને અનેક લોકોને મેં બીપી માંથી મુક્ત કર્યા છે માત્ર ગાય ઉપર હાથ ફેરવવાથી. ગાય, જ્યારે તમે ગાયના શરીર પર હાથ ફેરવો છો ત્યારે આપણા આ જમણો હાથ ફેરવો. જમણો હાથ શું કામ એ પણ હું તમને કહીશ કે એ જમણા હાથની અંદર ક્યુટિકલ નામનું જે ચામડીનું આવરણ છે એમાંથી શરીરની વાયુ ઉર્જા પસાર થાય છે. એ ગાયની ચામડીને સ્પર્શ કરે છે અને બ્લડ સર્ક્યુલેશનમાં જે ખામી છે, બીપીના જે પ્રશ્નો છે, એ ગાય વાયુ સ્વરૂપે ચામડીમાં સ્વીકારે છે અને સામે એવું રિફ્લેક્શન કરે છે અને ઓટોમેટિક વાયુ ઉર્જા મારફત બીપી કાબુમાં આવે છે. વિશ્વના અનેક વૈજ્ઞાનિકોએ આનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો અને બ્રાઝિલની અંદર અત્યારે ગાય ઉપર હાથ ફેરવાથી બીપી મટાડવામાં આવે છે આજની તારીખે. આ સારા જગની માતા છે.